જય શ્રી કૃષ્ણ મિત્રો। તો એકવાર રામદેવજી તેમના મહેમાનો સાથે એક વિશેષ સ્થળ તરફ જઈ રહ્યા હતા। તેઓ ત્યાં પહોંચે એ પહેલાં જ દરવાજા પર ઊભેલા રક્ષકે દોડતા દોડતા આવીને રામદેવજીને માહિતી આપી કે તેમના બાળપણના નિકટનો મિત્ર સ્વારથિયા સાપનો દંશનો ભોગ બન્યા છે અને તેમના જીવનનો અંત આવી ગયો છે। આ સમાચાર સાંભળીને રામદેવજીને ખૂબ દુઃખ થયું। તેઓ તરત જ તેમના મહેમાનો અને મક્કાના 5 ફકીરો સાથે તે સ્થળે પહોંચી ગયા જ્યાં સ્વારથિયાનું મૃતદેહ પડ્યું હતું। ફકીરોએ સ્વારથિયાને ધ્યાનપૂર્વક તપાસ્યો અને નિશ્ચિત કર્યું કે તે મૃત્યુ પામ્યો છે અને આ કોઈ નકલી બનાવટ નથી। ફકીરોએ રામદેવજીને કહ્યું કે સ્વારથિયાના મૃતદેહમાં પ્રાણ હવે જીવનમાં ફરી પાછા ન આવી શકે। આ સાંભળી રામદેવજીએ ફકીરો તરફ જોઈને કહ્યું કે આ તો તમારું કાર્ય છે। તમારે તેમને ફરી જીવંત બનાવવાના પ્રયાસ કરવા જોઈએ। ફકીરો આશ્ચર્યચકિત થયા અને તેમણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે રામદેવજી, અમારી પાસે આટલી શક્તિ નથી કે અમે કોઈને મૃત્યુમાંથી પાછા લાવી શકીએ। આ સાંભળીને રામદેવજીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો કે જો તમે જીવિત ન કરી શકો તો હું કરીશ। મારી સાથે ભગવાનની કૃપા છે અને તે મારી મદદ જરૂર કરશે। તેમણે સ્વારથિયાના નામે 3 વાર મજબૂત અવાજમાં કહ્યું કે સ્વારથિયા, ઊંઘમાંથી જાગો, ઉઠો, જીવનમાં ફરી પાછા આવો। રામદેવજીના આ શબ્દોમાંથી જેવી શક્તિ પ્રગટ થઈ તેનાથી સ્વારથિયાના શરીરમાં પ્રાણ ફરી પાછા આવી ગયા। સ્વારથિયા તરત જ આંખો ખોલીને બેઠા થઈ ગયા અને એવી રીતે વર્તવા લાગ્યા જાણે કશું જ થયું ન હોય। આ દ્રશ્ય જોતા ત્યાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગઈ। બધાએ રામદેવજીના ચમત્કારિક શક્તિ માટે તેમની પ્રશંસા કરવાનું શરૂ કર્યું અને તેઓના જીવનમાં રામદેવજી પરનો શ્રદ્ધાનો ભાવ વધુ મજબૂત બની ગયો। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।